ગુજરાત સરકારે યુવાનો માટે સરકારી નોકરીનો પટારો ખોલ્યો છે। બજેટમાં વિવિધ ક્ષેત્રે રોજગારીની કરાઈ જાહેરાત। ગુજરાત સરકારે રજૂ કરેલા બજેટ યુવાનો માટે ખુશીઓ લઈને આવ્યું છે। રાજ્ય સરકારે યુવાનો માટે નોકરીનો પટારો ખોલ્યો છે। યુવાનો સરકારી નોકરી માટે થઈ જાવ તૈયાર। આવનાર દિવસોમાં ગુજરાતમાં સરકારી નોકરી માટે ભરતી મેળો શરૂ થશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતી વખતે નોકરીને લઈને બમ્પર જાહેરાત કરી છે। ભરતીને લઈને પંચાયત વિભાગમાં 2000 જગ્યા નવી જગ્યા ઊભી કરાશે। મહેસૂલ વિભાગમાં 400 નવી જગ્યા ઊભી કરાશે। 4 મહાનગરમાં 1000 ટ્રાફિક પોલીસની ભરતી કરાશે। તો આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી છે। 105 આઈટીઆઈ વેલ્ડર ટ્રેડ માટે 26 કરોડના ખર્ચે AR/VR લેબ બનાવાશે। રાજ્યમાં વધુ 6 આઈટીઆઈને બનાવાશે। મેગા આઈટીઆઈ 187 કરોડની જોગવાઈ। હાલ રાજ્યમાં કાર્યરત છે 5 મેગા આઈટીઆઈ। બજેટ વિધવા બહેનો માટે 2363 કરોડની જોગવાઈ કરાઈ। આંગણવાડીના બાળકો, કિશોરી, સગર્ભા માતા માટે 878 કરોડની જોગવાઈ। કિશોરીઓને ટેક હોમ રાશન માટે 344 કરોડની જોગવાઈ। સગર્ભા ધાત્રી માતાને અનાજ માટે 322 કરોડની જોગવાઈ। 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર તેલ અપાશે। વહાલી દીકરી યોજના માટે 252 કરોડની જોગવાઈ। સુરતમાં નારી સંરક્ષણ કેન્દ્રના વિકાસ માટે 16 કરોડની જોગવાઈ। બીજી તરફ ગુજરાતની સુરક્ષામાં વધારો કરવા રાજ્ય સરકારે નવો ઇમરજન્સી નંબર 112 જાહેર કર્યો છે। બજેટમાં નાણામંત્રીએ જનરક્ષક નામની યોજના હેઠળ નંબર જાહેર કર્યો। એક જ નંબર 112 પર પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સની સેવા મળશે। તમામ ઇમરજન્સી સેવા ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા શરૂ થશે। આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં વ્યવસ્થા મળશે। ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચશે તેવી વ્યવસ્થા રહેશે। પોલીસ અને સાધનોથી સજ્જ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે।